વડોદરા જિલ્લા ભાજપમાં પ્રમુખની વરણી પહેલા જ વિવાદના મંડાણ, ₹48 કરોડના કૌભાંડના આક્ષેપો સાથે વિરોધનો સૂર। વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખોની વરણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ આ પ્રક્રિયા શરૂ થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે। સહકારી ક્ષેત્રના અગ્રણી અને ચાપડ વિવિધ સહકારી મંડળીના પ્રમુખ સંજય પટેલે એક નામના સૂચન સામે સનસનાટીભર્યા આક્ષેપો કરીને મોરચો માંડ્યો છે। જિલ્લા પ્રમુખની રેસમાં પાર્થિવ પટેલનું નામ જોરશોરથી ચાલી રહ્યું છે। આ નામ સામે આવતા જ સહકારી આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સંજય પટેલનો આક્ષેપ છે કે પાર્થિવ પટેલનું નામ વડોદરા એપીએમસીમાં થયેલી કથિત ₹48 કરોડની ઉચાપતમાં સંડોવાયેલું છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે પક્ષના જ એક પ્રભાવશાળી નેતાના આશીર્વાદ હોવાને કારણે ગંભીર આક્ષેપો છતાં તેમનું નામ પ્રમુખ પદ માટે વિચારાઈ રહ્યું છે। સંજય પટેલે આ અંગે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે જો પક્ષ આવા વિવાદિત અને આર્થિક ગેરરીતિમાં સંડોવાયેલા વ્યક્તિને જિલ્લાની કમાન સોંપશે તો જિલ્લાનો વિકાસ થવાને બદલે વિનાશ થશે। જિલ્લા ભાજપમાં સેન્સ લેવા આવેલા નિરીક્ષકો સમક્ષ પણ આ મામલે લેખિત રજૂઆત કરવાની તૈયારીઓ બતાવી છે। હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ ભાજપ આ ગંભીર આક્ષેપોને ધ્યાને રાખીને કોઈ સ્વચ્છ છબી ધરાવતા નેતાની પસંદગી કરે છે કે પછી સંરક્ષણ પામેલા નેતા જ પસંદગીનો કળશ તોડે છે। આજે ભાજપ પ્રમુખ માટેની જે સેન્સ લેવામાં આવી છે એમાં કંઈક પાર્થિવ પટેલનું બી એનું નામ ચાલે છે। પાર્થિવ પટેલ ઓલરેડી 48 કરોડનો ડિફોલ્ટર છે। એપીએમસીમાં એ લોકોએ બદમાશી કરેલી છે અને નાયબ નિયામક કે ગાંધીનગરે એમને કસૂરવાર ઠેરવેલા છે અને સેક્શન 50 પ્રમાણે એ લોકોએ તો પૈસા ભરવાના થાય છે, પણ છતાંય કોર્ટ કેસ લાંબો સુધી ચલાયા કરી અને હજુ પૈસા ભરેલ નથી। જો ભાજપ પ્રમુખ એને બનાવે, જિલ્લા ભાજપ પ્રમુખ જો એને બનાવવામાં આવે તો ખૂબ ખરાબ આના પરિણામો ભાજપે ભોગવવા પડશે।